નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંત કૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અવયવી ભાવ સમાસ ભણવાનો છે. બરાબર, અવયવી ભાવ સમાસ આ તમને મોસ્ટ ઓફ ભણવામાં તો આવતો નથી, પરંતુ પરીક્ષા છે તો આ પરીક્ષામાં અમુક જગ્યાએ આ અવયવી ભાવ સમાસ પૂછાતો હોય છે. બરાબર, એટલે કે એ સમાસને જાણવો ખૂબ જ અગત્યનો છે. તો આપણે એ અવયવી ભાવના સમાસ વિશે જાણીએ. બરાબર, તો આપણે અવયવી ભાવ સમાસ જોઈએ. તો અવયવી ભાવ સમાસ કોને કહેવાય? તો સામસિક શબ્દના પ્રથમ પદમાં કોઈ અવ્યય અને બીજું પદ પ્રથમા વિભક્તિમાં હોય તો ત્યાં અવયવી ભાવ સમાસ થાય. બરાબર, તો અવયવી ભાવ સમાસ કોને કહેવાય તેના વિશે આપણે સમજીએ. તો કે અવયવી ભાવ સમાસમાં શું છે કે જે સામસિક શબ્દ છે, બરાબર, જે સામસિક શબ્દ છે તેનું જે પ્રથમ પદ છે તેનામાં કોઈ અવ્યય હોવો જોઈએ. બરાબર, સામસિક શબ્દ છે તેનામાં જે પ્રથમ પદ છે તેનામાં કોઈ અવ્યય હોવો જોઈએ, તો અહીંયા ત્યાં અવયવી ભાવ સમાસ થાય. જેમ કે અહીં તમારી સામે એક શબ્દ છે શક્તિ અનતિક્રમ્ય. બરાબર, એટલે કે શક્તિને અતિક્રમીને નહીં એવો અર્થ થાય. તો તેનો અહીં સામાન્ય રૂપથી એવો શબ્દ બને. આ શબ્દને જો તમને ટૂંકમાં સમજાવવું હોય તો તમને આવો શબ્દ બનાવવો પડે કે યથાશક્તિ. તો આનામાં જે યથા છે, યથા શબ્દ છે, આ તમને દેખાઈ રહ્યો છે જે આનામાં જે યથા શબ્દ છે, યથા, બરાબર, જે યથા શબ્દ છે તેને આપણે અવ્યય તરીકે ઓળખીએ છીએ. તો સામાન્ય રૂપથી અવ્યય કોને કહેવાય? તો કે જેને કોઈ પણ લિંગ, કોઈ પણ વિભક્તિ અને કોઈ પણ વચન લાગતા નથી તેને સામાન્ય રૂપથી આપણે અવ્યય કહીએ છીએ. એટલે કે જેનામાં કોઈ પણ લિંગ ના હોય, કોઈ પણ વિભક્તિ ના હોય અને કોઈ પણ વચન ના હોય. બરાબર, સામાન્ય રૂપથી જોઈએ કોઈ પણ શબ્દમાં તો તેનામાં કોઈ એક લિંગ હોય, કોઈ એક વિભક્તિ હોય, કોઈ એક વચન હોય, પરંતુ જે અવ્યય છે તેનામાં કોઈ પણ લિંગ, વિભક્તિ, વચન લાગતા નથી. બધી જગ્યાએ આ અવ્યય છે તે સમાન રીતે વપરાય છે. બરાબર, યથાશક્તિ, બરાબર, યથા, ત્યારબાદ અને. તો અને જાણે કે આપણે અને કહીએ તો અને છે એ પણ એક પ્રકારનો અવ્યય છે. બરાબર, એ પણ એક પ્રકારનો અવ્યય છે. તો હવે આ ચ, તો આ ચ સમજી લો કે તેની બાજુમાં સ્ત્રીલિંગ આવે કે પુલ્લિંગ આવે. બરાબર, તો આ ચ ને કોઈ પણ ફરક પડતો નથી. ચ તો ચ નું જ રહેશે. જેમ કે સીતા ચ ગીતા, બરાબર, એવો આપણે શબ્દ લઈ શકીએ. ત્યારબાદ રામ ચ લક્ષ્મણ, એ બાબતનો પણ શબ્દ લખી શકીએ. અહીં સીતા ચ ગીતા એ શબ્દ બન્યો અને રામ ચ લક્ષ્મણ, તો આનામાં બે લિંગ બદલ્યા. બરાબર, સીતા, ગીતા અને રામ, લક્ષ્મણ, તો એક સ્ત્રીલિંગ છે ને એક પુલ્લિંગ છે. બરાબર, તો અહીં બે લિંગ બદલ્યા, પરંતુ એની વચ્ચે જે ચ હતો, બરાબર, આ ચ હતો તેનામાં કોઈ પણ ફરક આવ્યો નહીં. તો તેને આપણે સામાન્ય રૂપથી એવું કહેવાય કે જેનામાં કોઈ પણ, ગમે તે પરિસ્થિતિમાં જેનામાં કોઈ પણ ફરક આવે નહીં તેને આપણે સામાન્ય રૂપથી અવ્યય કહીએ છીએ. અને જે સામસિક શબ્દમાં પ્રથમ અવ્યય હોય ત્યાં અવયવી ભાવ સમાસ આવે. બરાબર, જે સામસિક શબ્દમાં પ્રથમ પદ અવ્યય હોય ત્યાં અવયવી ભાવ સમાસ આવે. તો હવે આપણે કેટલીક અવયવી ભાવ સમાસની બીજી ઘણી બાબતો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારી સામે કેટલાક અવયવી ભાવ સમાસના ઉદાહરણો છે. બરાબર, તો કયા કયા અવયવ હોય જેનાથી તમને એ પણ ખબર પડશે કે કયા કયા અવયવ હોય, અને સાથે સાથે એ પણ ખબર પડશે કે અવયવી ભાવમાં અવ્યય છે એ કેવી રીતે કામ કરે છે. બરાબર, તો સૌથી પહેલા તમારી સામે અ શબ્દ છે. બરાબર, તો અ છે એક અવ્યય છે. તો અ જેની આગળ આવે તો તે અવયવી ભાવ સમાસ કહેવાય. બરાબર, જેમ કે અભાવ, જ્યારે અભાવનો અર્થ સૂચવતો હોય તો તે અવયવ કહેવાય અને ત્યાં સામાન્ય રૂપથી અવયવી ભાવ સમાસ આવે. બરાબર, અસંશયમ. ત્યારબાદ અતિ છે તે પણ એક અવ્યય છે. અતિ એટલે કે નાશ. બરાબર, હિમસ્યાત્યયઃ એટલે કે ટૂંકમાં આપણે એને આ બાબત છે. બરાબર, હિમની હતી એટલે કે બરફની હતી એવો અર્થ થાય. તો હવે આ બાબત છે તે આપણે ટૂંકમાં કેવું હોય તો એવી રીતે કહી શકીએ કે અતિ હિમમ. બરાબર, બરફની અતિ એટલે કે બરફની ખૂબ જ વધારે બરફ પડ્યો હોય એટલે આપણે એમ કહીએ કે બરફની અતિ પડી. તો આપણે એ પણ કહી શકીએ કે અતિ હિમ પડ્યો. બરાબર, અતિ હિમ પડ્યો. તો એવી રીતે અહીં આ જે અતિ છે તે પણ અવ્યય છે. ત્યારબાદ અનુ. બરાબર, અહીં તમારી સામે જે અવ્યયો આપેલા છે, આ બધા અવ્યયો આપેલા જ છે, અનુ, અધિ, એને આગળ તમે ખાસ કરીને જોજો કે આ અવ્યયો છે
તે આની આગળ લાગાશે, બરાબર. અનુવિષ્ણુ, ત્યારબાદ અનુટટ, અનુસંકેતમ, અનુરૂપમ, અનુદિનમ, બરાબર. એ જ પ્રમાણે તમારી પાસે અધિ, બરાબર, અધિ. તો આ બધા અવ્યયો છે. આ અવ્યયો છે તે જેની આગળ લાગે છે ત્યાં તે સમાસને અવયવી ભાવ સમાસ બની જાય છે. જેમ કે અંતર તો અંતર્ગેહમ, અપ તો અપસંકમ, અભિ તો અભિકરણમ, આંગ તો આમરણમ, બરાબર. આ બધા સામાન્ય રૂપથી જે બીજી લીટીમાં છે, બીજી લીટી છે, બરાબર. આ અવ્યયોના અર્થ આપેલા છે. ત્યારબાદ એનો આ સમાસનો વિગ્રહ છે, બરાબર. આ જે છે આ અસંશયમ છે તેનો આ વિગ્રહ છે. અસંશયમનો વિગ્રહ શું થાય જો કરવો હોય તો. ત્યારબાદ અનુવનમનો વિગ્રહ શું થાય, અને આ સામાન્ય રૂપથી સાંસિક પદ છે, બરાબર. આ જે આપેલા છે, આ લીટીમાં જે આપેલા છે તે સાંસિક પદ છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે ઉપ, બરાબર. ઉપ એટલે કે નજીક, ઉપસ્ય સમીપે તો ઉપકૂપમ. ત્યારબાદ આધાર તો ઉપનો એક અર્થ આધાર પણ થાય તો ઉપવન, બરાબર. તો એ પ્રમાણેના શબ્દો છે. ત્યારબાદ નિર્વિઘ્નમ, પરિવિષ્ણુ, પ્રતિદિનમ, પ્રતિગજમ, પ્રતિદિનમ, પ્રત્યાગ્નિ, બહિ એટલે કે બહિ પ્રાસાદમ, મધ્યે માર્ગમ, યથાશક્તિ ને યથા વિભવમ. તો ટૂંકમાં એક બાબત એ ધ્યાને લેજો કે આ જે અવ્યય આવ્યા છે, જે યથા, મધ્યે, બહિ વગેરે છે, તે સર્વ છે તે આગળ જ આવેલા છે. તો આપણે અવયવી ભાવની વ્યાખ્યા શું કરી કે જે સમાસનો વિગ્રહ કરતી વખત જે સાંસિક પદમાં છે તે કોઈ અવ્યય આગળ આવ્યો હોય તો ત્યાં સામાન્ય રૂપથી અવયવી ભાવ સમાસ થાય છે, બરાબર. ને અવ્યય કોને કહેવાય કે જે સ્ત્રીલિંગ હોય કે પુલ્લિંગ હોય, હંમેશા એક રૂપનો જ રહે તે અવ્યય. એક બાબત એ ધ્યાને લેજો, હંમેશા જે એક રૂપનો રહે તેને આપણે અવ્યય કહીએ છીએ. હંમેશા એક રૂપનો, ક્યારે પણ કાંઈ પણ એનામાં ફરક પડે નહીં, બરાબર. કાંઈ પણ ફરક પડે નહીં તો તેને આપણે અવ્યય તરીકે ઓળખશું. આ બધા છે અતિ, અનુ વગેરે એ બધા છે તે બધા અવ્યય છે. ત્યારબાદ યથાશક્તિ, આ આપણે ઉદાહરણ જોયું, બરાબર. શક્તિમ અનતિક્રમ્ય એટલે કે શક્તિને અતિક્રમીને નહીં, એટલે કે યથાશક્તિ, જેટલી શક્તિ છે એટલો. ત્યારબાદ યથા એટલે કે અનુરૂપ, વિભવસ્ય યોગ્યમ, યથા વિભવમ એટલે કે વિભવને યોગ્ય છે, બરાબર. આ એવું કહે છે. તો આ પ્રકારના બધા ઘણા બધા અવ્યયો રહેલા છે. ત્યારબાદ આગળ જોઈએ તો આગળ યથાનું જ ચાલે છે. યથા એટલે કે વિપ્સા. ત્યારબાદ ભાગે તો યથા ભાગમ, વિપ્સા એટલે કે પ્રત્યેક, દરેક ભાગ. ત્યારબાદ યથા, ત્યારબાદ યાવત. તો આ બધા અવ્યયો છે અને આ જેની સાથે આવે તે બધા અવ્યવી ભાવ સમાસ થઈ જાય છે. તો આ બધા અવ્યયો અને તેના અર્થો તમે ખાસ ધ્યાને રાખજો, બરાબર. આ અવ્યયો ખૂબ જ અગત્યના છે. આ સિવાયના પણ ઘણા બધા અવ્યયો છે જે તમને પાઠ્યપુસ્તકમાં અવ્યય પદાની એવો પ્રકરણ આવેલો છે, અંતિમ પ્રકરણ, પાઠ્યપુસ્તકનો જે અંતિમ પ્રકરણ છે આપણે ધોરણ 9નું, તેનામાં તમને અવ્યય પદાની કરીને એક એકમ આવતો. તો એ અવ્યય પદાનીમાં મોસ્ટ ઓફ છે તે બધા અવ્યયોનો તમારા વિશે એનામાં મુખ્યત્વે અવ્યયો વિશે વાત હતી, બરાબર. તો આ બધા અવ્યયો છે અને આ જેની આગળ આવે તેને સામાન્ય રૂપથી અવ્યવી ભાવ સમાસ કહેવાય. અને આ આટલા અવ્યયો છે. આના સિવાયના પણ ઘણા બધા અવ્યયો છે જે અવ્યયો તમે આગળના પાઠ્યપુસ્તકમાંથી અથવા તો તમારા પાઠ્યપુસ્તકમાંથી ભેગા કરી અને તમે જોઈ શકો, બરાબર, કે કયા અવ્યવી ભાવ સમાસ આવે ત્યારે કયા આગળ અવ્યયો લાગે એ તમે પાઠ્યપુસ્તકમાંથી ભેગા કરીને જોઈ શકો. તો પાછા આપણે મુખ્ય પાનામાં આવીએ તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણી જે સમાસ પ્રક્રિયા કરી તેને આપણે હવે આનામાં ટૂંકમાં સમજીએ છીએ, બરાબર. અત્યાર સુધી જે સમાસ પ્રક્રિયા કરી તેને હમણાં આપણે ટૂંકમાં સમજીએ છીએ. તો અહીં એ બાબત તમે ધ્યાનથી જોજો. આજે જે સમાસ પ્રક્રિયા છે તેની સારરૂપ બાબત છે તેનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો સર્વપ્રથમ આપણે જોઈએ સમાસ કોને કહેવાય, બરાબર. સમાસ કોને કહેવાય તો સમાસની ટૂંકમાં વ્યાખ્યા આપેલી છે કે સમ પ્લસ આસ બરાબર સમાસ, બરાબર. સમ પ્લસ આસ બરાબર સમાસ. તો હવે વિવિધ શબ્દો સાથે બેસે તે સમાસ. જેનામાં વિવિધ શબ્દો સાથે બેસે છે તેને સમાસ કહેવાય છે.
એટલે કે વિવિધ શબ્દો એક ભેગા બેસે છે, બરાબર, અલગ અલગ નહીં, બધા શબ્દો એક ભેગા બેસે છે, તો તેને સમાસ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આપણે વાક્યમાં જોઈએ કે અલગ અલગ નામપદ રાખેલા હોય, બરાબર, અલગ અલગ, જેમ કે તમે નીચેના જ વાક્યમાં જુઓ, આ બ્રાહ્મણશ્ચ વૈશ્યશ્ચ, તો આનામાં બધે અલગ અલગ નામપદો આપેલા છે. બ્રાહ્મણ, ત્યારબાદ વૈશ્ય, ત્યારબાદ ક્ષત્રિય, એમ અલગ અલગ નામપદો આપેલા છે. ને આનામાં શું કર્યું છે, આ સામસિક જે પદ છે તેનામાં શું કર્યું છે કે બધા જ નામપદોને એક ભેગા કરી નાખ્યા છે. તો સમાસનો અર્થ શું થાય કે જે સાથે બેસે તેને સમાસ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ આપણે જોઈએ દ્વંદ્વ સમાસ, બરાબર. તો દ્વંદ્વ સમાસ કોને કહેવાય? તો દ્વંદ્વ સમાસનો તો એનામાં જોઈએ તો કે સમાસનો વિગ્રહ કરતી વખતે, બરાબર, સમાસનો વિગ્રહ કરતી વખતે જ્યાં ચ અર્થાત કે અને, બરાબર, ચ નો અર્થ થાય અનેનો ઉપયોગ કરવો પડે તે દ્વંદ્વ સમાસ. જે સામસિક પદનો વિગ્રહ કરતી વખતે ચ નો ઉપયોગ કરવો પડે તેને આપણે દ્વંદ્વ સમાસ તરીકે ઓળખીએ છીએ, બરાબર. જે સામસિક પદનો વિગ્રહ કરતી વખતે ચ નો ઉપયોગ કરવો પડે તેને આપણે દ્વંદ્વ સમાસ તરીકે ઓળખીએ છીએ. જેમ કે અહીં બ્રાહ્મણશ્ચ, તો અહીં ચ નો ઉપયોગ થયો, ત્યારબાદ વૈશ્યશ્ચ, તો અહીં ચ નો ઉપયોગ થયો, ત્યારબાદ ક્ષત્રિયશ્ચ, તો અહીં પણ ચ નો ઉપયોગ થયો, બરાબર. તો એ બાબત તમે ધ્યાને લેજો. જ્યાં વિગ્રહ કરતી વખતે ચ નો ઉપયોગ કરવો પડે તે સામાન્ય રૂપથી છે તે દ્વંદ્વ સમાસ તરીકે ઓળખાય. જેમ કે અહીં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાહ એ પ્રકારનો શબ્દ છે, બરાબર. તો તેનો વિગ્રહ વાક્ય બ્રાહ્મણશ્ચ વૈશ્યશ્ચ ક્ષત્રિયશ્ચ એ પ્રમાણેનો કરવામાં આવ્યો. ત્યારબાદ આપણે તત્પુરુષ સમાસ જોઈએ, બરાબર. તો તત્પુરુષ સમાસમાં શું છે કે સામસિક પદનો વિગ્રહ કરતી વખતે એક બાબત તમે હવે અહીંથી ધ્યાને લેજો કે હવે જે સમાસો આવશે, બરાબર, હવે જેટલા તત્પુરુષ આધારિત જે સમાસો આવશે તેનામાં આ પ્રથમ પદ મુખ્ય હશે, એ બાબત ધ્યાને લેજો, બરાબર. તો આટલી બાબત આપણે આગળ સમજશું જ વિસ્તારથી, તો આપણે આગળ વધીએ, બરાબર. તો જે કે સામસિક પદનો વિગ્રહ કરતી વખતે પ્રથમ પદ બીજીથી સાતમી વિભક્તિમાં અને અંતિમ પદ પ્રથમા વિભક્તિમાં હોય ત્યારે તત્પુરુષ સમાસ આવે, બરાબર. તો એક બાબત અહીં ધ્યાને લેજો કે જે સામસિક પદનો વિગ્રહ કરતી વખતે, બરાબર, જે સામસિક પદનો વિગ્રહ કરતી વખતે પ્રથમ પદ બીજીથી સાતમી વિભક્તિમાં હોય, એ બાબત ધ્યાને લેજો. બીજીથી સાતમી વિભક્તિ, બરાબર, પ્રથમ પદ બીજીથી સાતમી વિભક્તિમાં હોય, જેમ કે અહીં છે. ત્યારબાદ જે દ્વિતીય અંતિમ પદ છે તે પ્રથમા વિભક્તિમાં હોય, બરાબર, અંતિમ પદ છે તે પ્રથમા વિભક્તિમાં હોય, તો ત્યાં સામાન્ય રૂપથી તત્પુરુષ સમાસ થાય છે, બરાબર. પહેલું પદ બીજીથી સાતમી વિભક્તિમાં અને જે દ્વિતીય પદ છે તે પ્રથમા વિભક્તિમાં, તો ત્યાં સામાન્ય રૂપથી તત્પુરુષ સમાસ. તો અહીં સામાન્ય રૂપથી તમારી સામે શબ્દ છે કે દશરથ પુત્ર, તેનું અહીં વિગ્રહ કરવામાં આવેલું છે કે દશરથસ્ય પુત્રઃ, બરાબર, એ પ્રમાણેનો અહીં વિગ્રહ કરવામાં આવેલો છે. તો હવે નિયમ શું છે કે પહેલું પદ બીજીથી સાતમી વિભક્તિમાં હોવું જોઈએ. તો અહીં આ દશરથસ્ય છે તેનો વિગ્રહ આપણે કરીએ, બરાબર, એટલે કે દશરથ પુત્ર છે તેનો આપણે છૂટો પાડીએ તો એનો સામાન્ય અર્થ એવો થાય કે દશરથનો પુત્ર. તો અહીં સંસ્કૃતમાં એને આવી રીતે લખાય કે દશરથસ્ય પુત્રઃ, બરાબર. તો અહીં વિગ્રહ વાક્યમાં સામાન્ય રૂપથી સ્ય એ ષષ્ઠી વિભક્તિમાં આવ્યો, તો અહીં સામાન્ય રૂપથી તત્પુરુષ સમાસ છે, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ કર્મધારય સમાસ. તો જે સામસિક પદનો વિગ્રહ કરતી વખતે પ્રથમ પદ અને અંતિમ પદ સમાન વિભક્તિમાં હોય ત્યારે કર્મધારય સમાસ આવે. તો જે સામસિક પદ છે તેનો આપણે વિગ્રહ કરીએ, બરાબર, જે સામસિક પદ છે તેનો આપણે વિગ્રહ કરીએ ત્યારે જે પ્રથમ પદ અને અંતિમ પદ છે, બરાબર, તે સમાન વિભક્તિમાં આવે, તો ત્યારે સામાન્ય રૂપથી કર્મધારય સમાસ આવે. તો હવે તમે અહીં જુઓ નીલમ ચ કમલમ ચ, બરાબર. તો અહીં નીલમ છે તે પણ પ્રથમા વિભક્તિમાં છે, અને આ કમલમ છે તે પણ પ્રથમા વિભક્તિમાં છે, અને આ નીલમ છે તે પણ પ્રથમા વિભક્તિમાં છે, બરાબર. તો આટલી બાબત તમે સમજ્યા. ઉપરાંત એક બાબત અહીં ધ્યાને લેજો
કે કર્મધારય સમાસનો જ્યારે આપણે વિગ્રહ કરીએ છીએ ત્યારે તે મોટે ભાગે છે તે પ્રથમા વિભક્તિમાં જ હોય છે, બરાબર. જ્યારે કર્મધારય સમાસનો આપણે વિગ્રહ કરીએ છીએ ત્યારે મોટે ભાગે તે પ્રથમા વિભક્તિમાં જ હોય છે, મોટે ભાગે, બરાબર. એ ધ્યાને લેજો, પ્રાયઃ, હંમેશા નહીં, મોટે ભાગે. તો અહીં સમાન વિભક્તિ, જ્યારે વિગ્રહ, ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે જ્યારે આપણે કોઈ પણ સામસિક પદનો વિગ્રહ કરીએ અને તે સમાન વિભક્તિમાં હોય તો ત્યાં સામાન્ય રૂપથી છે તે કર્મધારય સમાસ આવે, બરાબર. જેમ કે અહીં બંનેમાં પ્રથમા વિભક્તિ છે, જેમ કે નીલમ કમલમ, બરાબર. ને એક બીજી વાત આનામાં છે કે આનામાં જે આનામાં જે સમાસમાં આવતા જે પદો છે તેની વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય છે, બરાબર. આ જે સમાસમાં આવતા જે પદો છે તેની વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય છે. એટલે કે જે આનામાં બે પદો હોય છે, એક તો વિશેષણ હોય છે અને બીજો વિશેષ્ય હોય છે. જેમ કે અહીં આ કમળ છે તો તેનું વિશેષણ નીલમ છે, બરાબર. તેનું વિશેષણ નીલમ છે, નીલમ ચ તત કમલમ. તેનો અહીં સામાન્ય રૂપથી બે ભેગા બની ગયા, નીલ કમલમ. તો આશા છે ઉપરોક્ત કર્મધારય સમાસ તમે સમજ્યા હશો. ત્યારબાદ આપણે જોઈએ દ્વિગુ સમાસ. હવે અહીં ધ્યાને એ લેવાનું છે કે આનામાં શું છે, તત્પુરુષ સમાસમાં પહેલું પદ બીજીથી સાતમી વિભક્તિમાં હોય, બરાબર. ત્યારબાદ કર્મધારય જે સમાસ છે, કર્મધારય જે સમાસ છે તેનામાં પહેલું પદ મોટે ભાગે પ્રથમા વિભક્તિમાં હોય, મોટે ભાગે, બરાબર. જે કર્મધારય સમાસ છે તેનામાં પહેલું પદ છે તે મોટે ભાગે પ્રથમા વિભક્તિમાં હોય. અને જે દ્વિગુ સમાસ છે તેનામાં પહેલું પદ મોટે ભાગે સંખ્યાવાચક હોય, બરાબર. એ બાબત તમે ધ્યાને લેજો. દ્વિગુ સમાસ છે તેનામાં પહેલું પદ છે તે સંખ્યાવાચક હોય અને જે અવયવી ભાવ સમાસ છે તેનામાં પહેલું પદ છે તે મોટે ભાગે અવ્યય હોય, બરાબર, પહેલું પદ. તો તત્પુરુષ સમાસમાં શું છે કે પહેલું પદ બીજીથી સાતમી વિભક્તિમાં હોય, બરાબર, પહેલું પદ બીજીથી સાતમી વિભક્તિમાં હોય. કર્મધારય સમાસમાં શું છે કે પહેલું પદ છે તે સામાન્ય રૂપથી પ્રથમા વિભક્તિમાં હોય, મોટે ભાગે પ્રથમા વિભક્તિમાં હોય. દ્વિગુ સમાસમાં શું છે કે તેનામાં પહેલું પદ છે તે મોટે ભાગે સંખ્યાવાચક હોય અને જે અવયવી ભાવ સમાસ છે તો તેનામાં શું છે કે મોટે ભાગે પહેલું પદ છે તે અવ્યય હોય, બરાબર. આ ચાર સમાસના આ ભેદ છે. અહીં તમને ધ્યાને શું રાખવાનું છે કે મોટે ભાગે તમને પહેલું પદ બરાબર ધ્યાને રાખવાનું છે અને તમને જે આ પદો છે આપણે તત્પુરુષ સમાસમાં પહેલું પદ જાણવા વિગ્રહ કરવાની જરૂર પડશે, પરંતુ આ સમાસ છે કર્મધારય સમાસ છે, દ્વિગુ સમાસ છે, ત્યારબાદ અવયવી ભાવ સમાસ છે. તો આ સમાસને તો તમે જોઈને જ ઓળખી શકશો. સામાન્ય રૂપથી તમે અહીં જોશો, બરાબર, નીલ કમલમ. તો આનામાં નીલ છે તે સામાન્ય રૂપથી વિશેષણ છે, એ આપણે જોઈને જ ખબર પડે. નીલું કમળ, બરાબર, એ વિશેષણ છે તે આપણે જોઈને જ ખબર પડે. ત્યારબાદ અષ્ટાધ્યાયી એવો આપણે શબ્દ વાંચીએ તો આનામાં અષ્ટ છે તે વિશેષણ છે, તો એ તો આપણે જોઈને જ ખબર પડે. ત્યારબાદ યથામાં તો અવ્યય એકવાર આપણે સમજી લીધા કે કયા કયા અવ્યયો છે એ આપણે જાણી લીધા, તો આપણે સામાન્ય રૂપથી જોઈને જ કહી શકીએ કે અહીં યથા છે તે અવ્યય છે. તો આમ આ સમાસમાં ટૂંકમાં આપણે પરિચય મેળવી. આ ત્રણ સમાસ, આ જે ચાર સમાસ છે તેનામાં આપણે સામાન્ય રૂપથી પહેલું પદ જ યાદ રાખવાનું છે, બરાબર. જો પહેલું પદ તમે બરાબર યાદ રાખી લો તો ત્યાં સામાન્ય રૂપથી તમને સમાસની પણ ખબર પડી જાય. પરંતુ તત્પુરુષ સમાસમાં જો પહેલું પદ બરાબર જાણવું હોય તો તેનો તમને વિગ્રહ કરવો ખપે. અથવા તો એવી જ રીતે જો તમે સમાસનો એકવાર તમને બરાબર અનુભવ થઈ જાય, એટલે કે સમાસનો બરાબર પ્રયત્ન થઈ જાય, ત્યારે તો તમે જોઈને જ કહી શકો કે અહીં સામાન્ય રૂપથી તત્પુરુષ સમાસ આવશે એવું. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો દ્વિગુ સમાસમાં શું છે કે પહેલું પદ છે તે સંખ્યાવાચક હોય અને જે બીજું પદ છે તે સામાન્ય રૂપથી પ્રથમા વિભક્તિમાં હોય. ત્યારબાદ અવયવી ભાવમાં શું છે કે અવયવી ભાવ સમાસ છે તેનામાં પહેલું પદ છે તે સામાન્ય રૂપથી કોઈ અવ્યય હોય અને બીજું પદ છે તે સામાન્ય રૂપથી પ્રથમા વિભક્તિમાં હોય, તો ત્યાં સામાન્ય રૂપથી અવયવી ભાવ સમાસ આવે. ત્યારબાદ અગત્યનો એક સમાસ છે બહુવ્રીહી સમાસ. તો આ બહુવ્રીહી સમાસમાં શું હોય તે આપણે જોઈએ તો કે બહુવ્રીહી સમાસ જે સામસિક પદ અન્ય કોઈ શબ્દનો વિશેષણ હોય તો ત્યાં બહુવ્રીહી સમાસ થાય.
જે સામસિક પદ અન્ય કોઈનું વિશેષણ હોય તો ત્યાં બહુવ્રીહી સમાસ થાય. ત્યારબાદ આગળ જોઈએ તો કે આ સમાસમાં આવતા પદો કોઈ એક વસ્તુ, વ્યક્તિ વગેરેના ગુણ અવગુણ વર્ણવે છે. ગુણ અવગુણ વગેરે આધારે વ્યક્તિના જે નામો પાડવામાં આવે તે આવે ત્યાં અહીં દ્વંદ્વ સમાસ નથી, પણ અહીં બહુવ્રીહી સમાસ. બરાબર, જે નામો પાડવામાં આવે ત્યાં સામાન્ય રૂપથી બહુવ્રીહી સમાસ આવે. હવે ટૂંકમાં અહીં કહેવાનું બહુવ્રીહી સમાસ ક્યારે લાગે એ સમજાવે છે. તો આ બહુવ્રીહી સમાસ છે તે સામાન્ય રૂપથી છે તે કોઈ એક વિશેષ્યનું વિશેષણ તરીકે લાગેલો હોય છે. કોઈ એક વ્યક્તિ છે તેના ગુણ અથવા અવગુણ વર્ણવતા હોય તો ત્યાં બહુવ્રીહી સમાસ આવે છે. બહુવ્રીહી સમાસની બીજી એક અગત્યની એ વાત છે કે બહુવ્રીહી સમાસ છે તેનામાં કોઈ એક વ્યક્તિનું એવું નામ પાડવામાં આવેલું હોય છે. બરાબર, કોઈ એક વ્યક્તિ છે તેનું કોઈ એક પ્રકારનું નામ પાડવામાં આવેલું હોય છે. જ્યારે બહુવ્રીહી સમાસ લાગતો હોય ત્યારે કોઈ એક વ્યક્તિ છે તે અનુસાર તેનું નામ પાડવામાં આવે તો ત્યાં સામાન્ય રૂપથી બહુવ્રીહી સમાસ થાય. જેમ કે રાવણના 10 માથા છે. બરાબર, રાવણના 10 માથા છે તેથી તેનું નામ પાડવામાં આવ્યું દશાનન. બરાબર, તો રાવણનું શું છે? રાવણ એક પ્રકારનો ગુણ છે કે તેના 10 માથા છે, તો તેનાથી તેનું નામ પાડવામાં આવ્યું દશાનન. એવી જ રીતે ભગવાન વિષ્ણુ છે. તમને નીચે ઉદાહરણ આપેલું છે કે ચક્રમ પાણે યસ્ય સહ. તો વિષ્ણુ ભગવાનના હાથમાં સામાન્ય રૂપથી ચક્ર છે તો તે અનુસાર તેનું નામ પાડવામાં આવ્યું ચક્રપાણી. બરાબર, જેના હાથમાં ચક્ર છે એવા વિષ્ણુ ભગવાન, તો તે અનુસાર તેનું નામ પાડવામાં આવ્યું ચક્રપાણી. તો સામાન્ય રૂપથી બહુવ્રીહી સમાસમાં શું છે કે કોઈ એક વ્યક્તિ કે વસ્તુનું નામ પાડવામાં આવેલું હોય છે એ પ્રમાણે. જેમ કે બહુવ્રીહી સમાસ છે એ પણ એક રીતે ઉદાહરણ છે બહુવ્રીહી સમાસનું જ. જેમ કે બહુવ્રીહી તો એવી થયેલી કે જેનામાં ઘણા જ ડાંગર છે તો તેને સામાન્ય રૂપથી બહુવ્રીહી કહેવાય છે. તો ટૂંકમાં બહુવ્રીહી સમાસ છે તો બહુવ્રીહી સમાસના જે પદ છે તે પદ છે એ કોઈનું નામ પાડવામાં આવેલું હોય છે. હવે બીજી એક વાત બહુવ્રીહી સમાસ વિશે કહેવાની છે કે સામાન્ય રૂપથી બહુવ્રીહી સમાસ અને દ્વિગુ સમાસ અને કર્મધારય સમાસ, આ 3 સમાસમાં ઘણા બધા લોકોની ઘણી બધી ભૂલો થતી હોય છે. તો આ 3 સમાસ વિશે ઘણી બધી અગત્યની બાબતો જાણી લેવી ખૂબ જ જરૂરી છે. જેમ કે જ્યારે બહુવ્રીહી સમાસ આવે ત્યારે તે બહુવ્રીહી સમાસ સામાન્ય રૂપથી સત્ય હકીકત વર્ણવતો હોય છે. બરાબર, બહુવ્રીહી જેમ કે તમારી સામે ચક્રપાણી એવું નામ આપેલું છે. બરાબર, ચક્રપાણી. તો આ રીતે બહુવ્રીહી સમાસ છે તે વિષ્ણુ ભગવાનના હાથમાં ચક્ર છે તો એના માટે અહીં વિષ્ણુ ભગવાનનું નામ પાડવામાં આવ્યું ચક્રપાણી. બરાબર, એ પ્રમાણે એનું નામ પાડવામાં આવ્યું ચક્રપાણી. સામાન્ય રીતે સત્ય હકીકત વર્ણવતો હોય છે. જ્યારે કર્મધારય સમાસ છે તે કોઈ વસ્તુનું વર્ણન કરતો હોય છે. કોઈ વસ્તુ જોઈ અને તે વિશે તે પોતાના મંતવ્ય આપતો હોય છે. બરાબર, જેમ કે કમળ નીલું છે તો સામાન્ય રૂપથી કમળ નીલું છે તો અહીં સામાન્ય રૂપથી કમળનું વર્ણન કરે છે કે કમળ કેવું છે. બરાબર, બહુવ્રીહી સમાસ છે તે બહુવ્રીહી સમાસ સામાન્ય રૂપથી સત્ય હકીકત વર્ણવે છે. જ્યારે કર્મધારય સમાસ છે તે સત્ય હકીકત વર્ણવતું નથી. સામાન્ય રૂપથી સત્ય હકીકત વર્ણવે છે પરંતુ એ જોયેલી હકીકતો વર્ણવે છે, એટલે કે વર્ણન કરે છે. બરાબર, જ્યારે કર્મધારય સમાસ છે તે વર્ણન કરે છે, જ્યારે બહુવ્રીહી સમાસ છે તે હકીકતોને વર્ણવે છે, હકીકતો કહે છે, અને કર્મધારય સમાસ છે તે વર્ણન કરે છે. જેમ કે આપણે બીજું ઉદાહરણ લઈએ રક્તલતા. બરાબર, રક્તલતા એવું આપણે બીજું ઉદાહરણ લઈએ તો હવે આનામાં છે તે રક્તલતા એવો આપણે શબ્દ લીધો. બરાબર, રક્તલતા. તો હવે આ રક્તલતામાં સામાન્ય રૂપથી રક્ત છે તે વિશેષણ છે અને લતા છે તે વિશેષ્ય છે. હવે આ લતા કેવા રંગની છે તેનું વર્ણન કરે છે કે આ લતા છે તે સામાન્ય રૂપથી લાલ કલરની છે. તો ટૂંકમાં જ્યારે કર્મધારય સમાસ આવે ત્યારે એક પ્રકારની વર્ણનાત્મક બાબતો હોય. જ્યારે બહુવ્રીહી સમાસ હોય તેનામાં મોટે ભાગે સત્ય હકીકતો હોય. તો એ બાબત તમે ધ્યાને લેજો કે આ એનો ભેદ છે તે ખૂબ જ અગત્યનો છે. આ ભેદ આધારે જ આપણે ઘણીવાર આ ભેદની જો ખબર ન હોય તો આપણે બહુવ્રીહી અને કર્મધારય સમાસમાં મૂંઝાઈ જતા હોઈએ છીએ. પરંતુ જ્યારે આપણે
જ્યારે બહુવ્રીહી સમાસ હોય ત્યારે મુખ્યત્વે હકીકતોની વર્ણવાતી હોય, અને જ્યારે કર્મધારય સમાસ હોય ત્યારે વર્ણનાત્મક બાબતો હોય. ઉપરાંત બહુવ્રીહી સમાસનો બીજો પણ એક ગુણ છે કે બહુવ્રીહી સમાસ છે તો કોઈ એક વસ્તુનું નામ આપવામાં આવેલું, કોઈ એક વસ્તુનું એ પ્રમાણનું વિશેષણ પાડવામાં આવેલું, કોઈ એક વસ્તુને એક પ્રકારનું નામ આપવામાં આવેલું હોય તો ત્યાં બહુવ્રીહી સમાસ થાય. સામાન્ય રીતે અહીં વિષ્ણુ ભગવાન છે તો તેનું અહીં કોઈ એક નામ પાડવામાં આવ્યું, કોઈક સત્ય હકીકત આધારે તેનું નામ પાડવામાં આવ્યું કે ચક્રપાણી, બરાબર. તો એ પ્રમાણે તેનું નામ પાડવામાં આવ્યું. તો ત્યાં સામાન્ય રૂપથી છે તે સામાન્ય રૂપથી કર્મ આપણે બહુવ્રીહી સમાસ થયો. સામાન્ય રૂપથી બીજું પણ એક બહુવ્રીહી સમાસનું ઉદાહરણ છે, તે આપણે જોઈએ. તો તમારા સામે અધિક ઉન્નતાંશ એવો શબ્દ આવ્યો છે, બરાબર. તો એનો વિગ્રહ આ પ્રમાણે છે કે અધિક ઉન્નત અંશ યસ્ય સહ, બરાબર. અધિક છે ઊંચા ખંભા જેના તે. તો હવે અહીં અધિક છે ઊંચા ખંભા જેના તે, તો અહીં સામાન્ય રૂપથી છે તે વર્ણન કરે છે કે જેના ખંભા ઊંચા છે, અધિક ઊંચા છે, અધિક છે ઊંચા ખંભા જેના તે, એનું વર્ણન કરે છે કે તેઓ કોઈ એક પુરુષ હશે કે જેના ખંભા અધિક છે ઊંચા હોય છે. તો તેનું વિશેષણ આપ્યું સામાન્ય રૂપથી કે અધિક ઉન્નતાંશ પુરુષ, એવું એનું વિશેષણ આપ્યું. તો ટૂંકમાં જ્યારે બહુવ્રીહી સમાસ છે તે સામાન્ય રીતે કોઈ એક બાબત જોઈને સત્ય હકીકતો વર્ણવે છે કે અધિક ઉન્નતાંશ પુરુષ, જેના ખંભા અતિશય ઊંચા છે તેવો પુરુષ. તો આ બંને સમાસ વિશે એક ભેદ તમે ધ્યાને લેજો કે કર્મધારય સમાસમાં સામાન્ય રૂપથી કોઈ એક વર્ણનાત્મક બાબતો ચાલતી હોય છે, જ્યારે બહુવ્રીહી સમાસમાં મોટે ભાગે સત્ય હકીકતો આધારિત બાબતો ચાલતી હોય છે. એ બાબત તમે ધ્યાને લેજો, બરાબર. કારણ કે એ જોઈને જ એ બાબત તમે ધ્યાને લેજો. ત્યારબાદ આપણે દ્વિગુ સમાસ અને કર્મધારય સમાસ ઉપર થોડુંક ભેદ જોઈએ. તો સામાન્ય રીતે દ્વિગુ સમાસમાં શું છે કે એવું કહેલું છે કે પહેલું જે શબ્દ છે તે સંખ્યાવાચક હોય તો ત્યાં દ્વિગુ સમાસ થાય, અને અહીં જે દશાનન છે, દશાનન નામ છે, બરાબર. તો એનામાં પહેલું શબ્દ છે તે સામાન્ય રૂપથી સંખ્યાવાચક છે, બરાબર. અહીં પહેલું શબ્દ છે તે સામાન્ય રૂપથી સંખ્યાવાચક છે. તો હવે તમે એમ કહો કે અહીં પણ સામાન્ય રૂપથી દ્વિગુ સમાસ આવવું જોઈએ ને, બરાબર, કારણ કે અહીં પહેલું શબ્દ તો સંખ્યાવાચક છે. તો હવે આ બંને વચ્ચે શું ભેદ છે એના વિશે આપણે વાત કરીએ. જ્યારે બહુવ્રીહી સમાસમાં કોઈ સંખ્યાવાચક શબ્દ આવે ને તો તે સંખ્યાવાચક શબ્દ કોઈના વિશેષણ તરીકે આવ્યો હોય છે, એ બાબત તમે ધ્યાને લેજો. જ્યારે બહુવ્રીહી સમાસમાં કોઈ સંખ્યાવાચક શબ્દ આવે ને તો તે શબ્દ કોઈ એક શબ્દના વિશેષણ તરીકે આવ્યો હોય છે. જેમ કે અહીં રાવણ છે તો રાવણના વિશેષણ તરીકે દશાનન વપરાય છે, કારણ કે રાવણના 10 માથા છે. તો તે હકીકત આધારે તેનું નામ પાડવામાં આવ્યું કે દશાનન, બરાબર. તો એ પ્રમાણે તેનું નામ પાડવામાં આવ્યું, તો દશાનન રાવણ. તો ટૂંકમાં જ્યારે બહુવ્રીહી સમાસમાં જ્યારે સામાન્ય રૂપથી સંખ્યાવાચક શબ્દ આવે તો ત્યારે એ બાબત તમે ધ્યાને લેજો કે જ્યારે બહુવ્રીહી સમાસમાં સંખ્યાવાચક શબ્દ આવે છે ત્યારે તે કોઈનું નામ પાડવામાં આવેલું હોય છે, કોઈ એક વિશેષ્યનો તે વિશેષણ તરીકે રહેલો હોય છે. જ્યારે કર્મધારય સમાસ, જ્યારે આપણે દ્વિગુ સમાસ છે તેનામાં કોઈ સંખ્યાવાચક આવે, બરાબર. જેમ કે અષ્ટાધ્યાયી, તો અષ્ટાધ્યાયી છે ને એ પોતે જ એક નામ છે. અષ્ટાધ્યાયી એ કોઈનું એક વિશેષણ કરવામાં આવ્યું નથી. અષ્ટાધ્યાયી નામનો એક ગ્રંથ છે, બરાબર. તો અષ્ટાધ્યાયી પોતે જ એક નામ છે, આનામાં વિશેષ્ય આવી ગયા છે, બરાબર. જ્યારે બહુવ્રીહી સમાસમાં અલગથી વિશેષણ રાખવાનું હોય, જ્યારે આપણે દ્વિગુ સમાસ આવે તો તેનામાં જ વિશેષણ અને વિશેષ્યનો સમાવેશ થઈ જાય છે. તો અષ્ટાધ્યાયી છે તે પોતે જ એક નામ છે. જ્યારે આપણે બહુવ્રીહી સમાસ છે તો તેનામાં જ્યારે સંખ્યાવાચક શબ્દ આવે તો ત્યારે કોઈ એક વ્યક્તિનું એ પ્રમાણે નામ પાડવામાં આવેલું હોય છે, દશાનન. તો રાવણનું નામ પાડવામાં આવ્યું. પરંતુ જ્યારે દ્વિગુ સમાસમાં આવે સંખ્યાવાચક શબ્દ તો ત્યારે તે પોતે જ એક નામ હોય છે, બરાબર. અષ્ટાધ્યાયી એક પુસ્તકનું નામ છે, પોતે જ એક નામ છે, ને આને બધાના વિશેષણ લાગે, બરાબર. જેમ કે અપ્રતિમ અષ્ટાધ્યાયી ગ્રંથ, તો એ પ્રમાણે એને વિશેષણો લાગી શકે. પરંતુ આને આપણે દ્વિગુ સમાસ કે જે દશાનન છે તેને આપણે દ્વિગુ સમાસ ન કહી શકીએ, અને આને આપણે બહુવ્રીહી સમાસ ન કહી શકીએ, કારણ કે આ પોતે જ એક નામ છે. ને સામાન્ય રીતે જ્યારે આ આવે, બરાબર, જ્યારે
આપણે દ્વિગુ સમાસ આવે ત્યારે સમૂહનો અર્થ સૂચવતો હોય, એટલે કે 8 અધ્યાયોનો સમૂહ એટલે કે અષ્ટાધ્યાયી. તો એ બાબત તમે ધ્યાને લેજો. ઉપરાંત બીજું એક ઉદાહરણ લઈએ કે નવરાત્રિ. બરાબર, નવરાત્રિ. તો નવરાત્રિને તમે બીજું કયું નામ દેશો? નવરાત્રિનું તો બીજું કોઈ નામ જ નથી. બરાબર, નવરાત્રિ એક નામ જ છે. નવરાત્રિને બીજા તમે વિશેષણો લખાઈ શકો, જેમ કે સરસ નવરાત્રિ. બરાબર, સરસ નવરાત્રિ, મોટી નવરાત્રિ, નાની નવરાત્રિ, એને તમે વિશેષણ લખાઈ શકો. આ શબ્દ છે દ્વિગુ સમાસમાં છે ને, આ શબ્દ પોતે જ વિશેષ્ય છે. બરાબર, અષ્ટાધ્યાયી. તેવી જ રીતે નવરાત્રિ શબ્દ છે તે પોતે જ વિશેષ્ય છે, તે બદલાઈ ન શકે. બરાબર, તે ભેદ પાડવા યોગ્ય છે પણ ભેદ પાડનાર શબ્દ નથી. જ્યારે બહુબ્રીહી સમાસમાં જ્યારે સંખ્યાવાચક શબ્દ આવે તો ત્યારે તે ભેદ પાડનાર શબ્દ તરીકે ઓળખાય છે. બરાબર, તો આશા છે વિદ્યાર્થી મિત્રો અત્યારે ઉપરોક્ત જે ચર્ચા કરી તો તેના આધારે તમને બરાબર સમાસ સમજાઈ ગયા હશે. હજી પણ એકવાર જે ચર્ચા કરી તેનામાં અત્યંત ટૂંકમાં કહી દઈએ તો સમાસ એટલે કે સાથે બેસવું. ત્યારબાદ દ્વંદ્વ સમાસ કોને કહેવાય? તો જેનામાં ચ વાળા જે સમાસનો વિગ્રહ કરીએ ત્યારે ચ ની જરૂર પડે તો તેને સામાન્ય રૂપથી દ્વંદ્વ સમાસ કહેવાય. ચ એટલે કે અને, જેનો વિગ્રહ કરીએ ત્યારે અનેની જરૂર પડે તેને સામાન્ય રૂપથી દ્વંદ્વ સમાસ કહેવાય. ત્યારબાદ તત્પુરુષ સમાસ કોને કહેવાય? તો તત્પુરુષ સમાસમાં પહેલું પદ બીજીથી સાતમી વિભક્તિમાં હોય અને વિગ્રહ કરતી વખતે પહેલું પદ બીજીથી સાતમીમાં અને બીજું પદ પ્રથમા વિભક્તિમાં. ત્યારબાદ કર્મધારય સમાસ કોને કહેવાય? કે બંને પદ સમાન વિભક્તિમાં હોય, અથવા ને બીજું એમ કે બંને પદો વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય. ત્યારબાદ દ્વિગુ સમાસ, તો પહેલું પદ સંખ્યાવાચક હોય. અને ત્યારબાદ અવયવી ભાવ સમાસ, તો જેનામાં પહેલું પદ અવ્યય હોય. ત્યારબાદ બહુબ્રીહી સમાસ કે જે સામસિક શબ્દ આખો વિશેષણ તરીકે રહેલો હોય. બરાબર, તો ત્યાં બહુબ્રીહી સમાસ થાય. તો વિદ્યાર્થી મિત્રો આશા છે ઉપરોક્ત બાબતો તમને બરાબર સમજાઈ હશે. જો આ બાબતો તમને બરાબર ન સમજાઈ હોય તો મને કોલ કરીને પણ તમે પૂછી શકો છો. તો આશા છે ઉપરોક્ત બાબતો તમને બરાબર સમજાઈ ગઈ હશે. શુભમ ભવેત અસ્તુ.